ઓ આપણી પાસે કોલર છે. હેલો, કિશોર છે? હા બોલો. કેવું છે? મજામાં. તારો માથાનો દુખાવો કેવો છે? મજામાં છે, બાજુમાં જ બેઠી છે. મારી વાત ચાલે છે. કોણ છે આ? શાંતિ રાખ, હવે મુકુંદ દાદા છે. હેલો કેવો અવાજ છે યાર આમનો? કાગડાની સ્વર પેટી ખાઈ ગયા લાગે છે. હેલો, હા બોલો, કેવું છે તમને? મને હેલો. સારું છે. હમણાં 2 કિલોમીટર દોડીને આવ્યો. લા તમે હવે રેવા દો કહું છું. જીવશો ને પછી હે? જીવી જવાશે. આવું ના બોલાય હવે. અરે આઈ એમ એકદમ ફિટ એન્ડ ફાઇન. ધીરે ધીરે ધીરે. આ તો કેવું બ્રેડ લીધી છે તમારા માટે. તો જો સાંજે જીવી જાવ ને તો ખાઈએ આપણે. લા કાકા શું જીવી જાવ કરો છો? આમનું યાર છેલ્લું ચોમાસું છે ભાઈ, એટલે ચિંતામાં પૂછું છું. કિશોર, હા જો આ આવું કરે છે. આ છેલ્લો ડાયલ ફોન આપણને કર્યો જ પાછો. હા બોલો બોલો. તો જોક સ્ટુડિયોમાં શું કરે? અહીંયા ગૃહ ઉદ્યોગ નું થાય છે બધું. સીવણ ને પાપડ બને ને એવું બધું. તે બ્રેડ સાથે સાંજે પાપડ લેતો આવજે. હા હું લેતો મૂકો હવે. તે તું શું કરે છે ત્યાં? મેં છે ને મૂળામાં દોરી નાખીને મીણબત્તી બનાવું છું. અચ્છા, મૂકી દો હવે, મૂકી દો. સાંજ સુધી જીવો, હું આવું છું. આઈ એમ ડાઇંગ. હે આઈ એમ ડાઇંગ. અલા ઉભા રહો, આ ચાલુમાં મરી જશે. છેલ્લી વાત મેં કરી હતી એવું આવશે યાર. અરે આઈ એમ ડાઇંગ માય હેર. ડાઈંગ માય હેર એટલે વાળને ડાઈ કરો છો એમ? હા મૂકી દો હવે, બહુ થયું હવે. આ યાર આપણને અટવાઈ દે ને યાર. આના જેવી કેરીને દબાઈએ ને તો ગોટલી ઉછળીને બહાર પડે. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ઓ આપણી પાસે કોલર છે. હેલો, મુકુંદભાઈ બોલો છો? કિશોર છે? હા બોલો મુકુંદ દાદા. હેપી ન્યુ યર ભાઈ. હા 2017 આવ્યું હવે જવાની તૈયારી કરો. લા કાકા હું બોલો? લા હું ના બોલાય લા. અલા આની ઉંમર કોઈને ખબર જ નહીં લા. જીવ્યા જ કરે છે બોલ. એમનો પૌત્ર મારી ઉંમરનો છે. 6 પેઢીથી જીવે છે બોલ. હું છે 2017માં લગ્ન કરી નાખો. અલા ફરી અલા તમારો છેલ્લો શિયાળો છે, મગજમાં ના કરો ખોટી. શાંતિ રાખ, મને મોત નહીં આવે. હા તે ખબર જ છે. રામાયણમાં રામ સેતુ બંધાતું હતું ત્યારે તમે સમુદ્રમાં ચડ્ડી પહેરીને નહાતા હતા. શાંતિ રાખ, યશરાજની હિરોઈન જેવી છોકરી શોધી કાઢ. અલા તમને જડે તો યમરાજ શોધી કાઢો. યશરાજની ક્યાં માંડો છો યાર? અને જેવા યમરાજ જડે ને સીધો એનો હાથ ઝાલીને હેણતા જ થઈ જજો. શાંતિ રાખ, બ્યુટીફુલ જોઈએ. તમે સાઈડ ફેસ પરથી વાંદરી પાના જેવા દેખાવ. શાંતિ રાખ, તું છોકરી શોધ, મેં મંડપ બુક કરાવું. પેલા સ્મશાન બુક કરાવો. હેલો, શાંતિ રાખ. હા આ મેલી દો તમે યાર. હવે શોધી કાઢીશ છોકરી. હા મેલી દીધો. હા કાકા. લા કાકા તમે તો ખરું કોઈને ડાયરેક્ટલી એવું કહી દો છો કે ગુજરી જાઓ કહેવાય યાર. એટલે પણ કોઈ લિમિટ હોય યાર. આ તો ભગવાનથી એકાદ અઠવાડિયું નાનો હશે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ફોન આવ્યો કાકા. હેલો 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 ભાઈ હેલો. અલા ઉભા રહો, ઉપાડવા તો દો યાર. હલો, કિશોર છે? મુકુંદ દાદા નો આવેલા. મુકુંદ દાદા જીવો છો હજી એમ ને? એ ચાલો હવે સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ બધું જીવી કાઢ્યું તમે. હવે આ ચોમાસું પતે એટલે નીકળો, બરાબર? પ્રોમિસ આપો છો એ. શાંતિ રાખ, હું જીવું તો એમાં તને શું વાંધો છે? પણ લિમિટ હોય કે નહીં? હવે ભગવાનથી અઠવાડિયું જ નાના છો તમે. દર વખતે એવું બોલે છે તું. હેલો 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 એટલે ઓ એટલે ચાલુ વાતે ઉકલી જશે. મારું નામ આવશે કે છેલ્લી વાત આની હાથે થયેલી એમ. એટલે ઓ હેલો ભાઈ, વચ્ચે વચ્ચે બોલતા રહો તમે કઈક. હવે શું છે? જે કામ હોય ફટાફટ કહી દો, ફોન મૂકો. 2 વર્ષ પહેલા મેં તને લગ્નની વાત કરી હતી તો તે
મારા માટે છોકરી જોઈ. છોકરીને તમને કઈ દાટવાના છે ને જગ્યા જોઈ લીધી મેં. હું બોલે છે? લા પણ આ ઉંમરે આ શરીરે લગ્ન કરાતા હશે યાર. ભગવાનથી તમે સ્ટે ઓર્ડર લઈને જીવો છો અને પછી આવી ઈચ્છાઓ રાખો છો. મારું હારું પણ મને કોઈ છોકરી જ ના આપે. એટલે તમને કોઈ મા બેન ની ગાળ ના આપે યાર. એ શાંતિ રાખ. એટલે મારા લગ્ન ના થઈ શકે. ના, પ્રાર્થના સભા થઈ શકે. એ शरीर ने धोखा दे दिया, बाकी मेरे दिल के अरमान तो फौलादी है. ઓ ફોલાદી વાળી વટાણા ફોલીએ ને તો તારા જેવી ઈયળ બહાર આવે. મૂકો હવે મૂકો. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. લા ખબર ને પેલા મુકુંદ દાદાને ફોન કરને, કામ છે. મુકુંદ દાદા એટલે પેલા જીવ્યા જ કરે છે એ? હા, વાસ્કોડી ગામાના ગાઈડ હતા. એટલે શું કામ છે એમનું? ચેલા હવે તારે તું પેલા રિસેપ્શન પર બેઠો એવા સવાલો ના કરને તું. હેલો, હા મુકુંદ દાદા, કિશોર બોલું. જો તું મારી ઉંમરને લઈને કશી પણ ટિપ્પણી કરવાનો હે તો પછી મૂકી દેજે. લા નથી ભાઈ એવું. હા, કેમ કે મેં છે ને સખત ટેન્શનમાં છું. હું થયું? એટલે પાણી આવી ગયું છે ઘરમાં. આ વરસાદે ભારે કરી. એટલે ઘરમાં પાણી ઘૂસી ગયું? હા, બે તાળા મારું છું દરવાજે તોય ઘૂસી ગયું. એટલે તો પાણી છે કે કુરિયર વાળો થોડી તાળું જોઈને જતો રે. તારે શું છે? તું તે કેમ ફોન કર્યો એ કે? હેલો ભાઈ, ઓલા ઓ ઉભા રહેજો હો, વાત પતી જાય પછી ગુજરી જજો. હું છે? મારે કેવું છે, મારે છે ઘેર આજે અને કાલે પેલા મહેમાન આવવાના છે, તો તમારા પેલા બે સિંગલ વાળા જે બે ખાટલા છે ને એ જોઈએ છે. જો મારે છે ને બે જ ખાટલા છે. એકમાં હું અને મારો છોકરો સુઈ જઈએ છે અને બીજામાં મારી વાઈફ અને મારી વહુ સુઈ જાય છે. એટલે નહીં મેળ પડે. લા તો કઈ રીત આ વાંધો ને, ખાટલાનું જવા દો પણ સરખું સુવાનું તો રાખો. લા મૂકે ફોન. દોસ્તો, તમને આ એપિસોડમાં મજા આવી હોય તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. કિશોર કાકાના આવા સ્પેશિયલ વિડીયો સાંભળવા માટે બેલ આઇકોન પર ક્લિક કરજો અને ખાસ કરીને તમારા ફેવરેટ જોક્સ આ નીચે કમેન્ટમાં લખો અને તમને શું સાંભળવું ગમે છે એ પણ લખજો. Radio City.